અમદાવાદના થલતેજમાં મારામારીની ઘટના સામે આવી છે। જમીનના મામલે રકઝક થઈ હતી, જેમાં ઈશ્વરભાઈ મેલાજી ઠાકોરને ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જર જમીન અને જોરું કજિયાના છોરું, આ કહેવત અનુસાર ઘટના આ સામે આવી છે, જેમાં થલતેજમાં રહેતા હુમલાખોરોમાં રવિ ઉર્ફે મેલાજી ઠાકોર અને તેમના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવતા ઈશ્વરભાઈને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ને આ અંગે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આમ મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। હાલમાં તો ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા હતા 12 ના 13 જણા, બરાબર। એમને હુમલો કર્યો, એમને તલવારો બધું લઈને આવ્યા હતા, મને માર્યો હો 12-13 જણે। આમ અમને પ્લાન જ કર્યો હતો આખો, બરાબર। અને 10 જણા હતા, એમાં મારવા માટે સ્પેશિયલ આવ્યા હતા ઈશ્વરજી મેલાજી ઠાકોર, બરાબર। જગ્યા દખે બબાલ થઈ હતી, બરાબર। એમને તલવારનો ઘા કર્યો હો બધોને, 10 જણે ભેગા થઈને મને માર્યો હો।